નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું આવી ગયો છું આજે તમારી સાથે. કંઈક નવા વર્ષને શરૂ કરવું છે. તમે સારામાં સારી એક્ઝામ આપી દીધી છે, પરીક્ષાના રિઝલ્ટની રાહ જોવો છો. એ 10માવાળા 9માવાળા ઓલમોસ્ટ બધાને પાસ થઈ ગયાનું રિઝલ્ટ મળી જ ગયું છે. તો હવે તમે 9મામાંથી 10મામાં આવ્યા છો ત્યારે મારા ઘણા વિદ્યાર્થીઓએ મને પ્રશ્ન કરે છે કે સર શું રખાય, સંસ્કૃત કે હિન્દી? હવે તમે અત્યારે વેકેશનની મજા માણો છો, પણ વેકેશનની સાથે સાથે થોડું એકાદ કલાક પોતાના માટે પણ થોડું ચિંતન કરવું જોઈએ, મોજ મસ્તીની સાથે. તો પહેલો જ પ્રશ્ન એ છે કે સંસ્કૃત રાખવું કે હિન્દી રાખવું 10મામાં? જે લોકો 10મામાં સંસ્કૃત રાખી દીધું છે કે હિન્દી રાખી દીધું છે એમના માટે આ પ્રશ્ન નથી. પ્રશ્ન છે હવે જે 9મામાંથી 10મામાં આવી ગયા છે એ વિદ્યાર્થીઓ માટે. તો મિત્રો આજે આપણે થોડીક ચર્ચા કરીએ. સંસ્કૃત વિષય પણ એટલો જ સારો છે અને હિન્દી વિષય પણ એટલો જ સારો છે. વિષય પ્રત્યે આપણે વધારે ડીપમાં નથી જવાનું, આપણે માત્ર એ જોવાનું છે કે આપણે કયા વિષયમાં વધુ ગુણ મેળવી શકીએ અને વધારે ગુણ એ આપણા પરિણામમાં કામ આવશે. તો એ આખી જે થોડી સિસ્ટમ છે એને સમજીએ અને પછી છેલ્લો નિર્ણય તમારો છે. સુનો સબકી કરો મન કી. તમને જે ઈચ્છા હોય તે પસંદ કરવાનું, પણ જોવાનું કે જેમાં મને ફાયદો વધારે થાય હંમેશા એ તરફ જઈએ. સંસ્કૃત પણ એટલો જ મહાન વિષય છે અને હિન્દી પણ એટલો જ મહાન વિષય છે. વિષય પ્રત્યે કોઈ આપણે ભેદભાવ નથી, પણ આપણને કેમાં વધારે મળે છે આપણે એ જોવાનું છે. તો ચલો થોડીક ચર્ચા કરીએ આપણે. સૌથી પહેલો જ પ્રશ્ન જે મારા ઘણા વિદ્યાર્થીઓના મનમાં મૂંઝવે છે અને ત્યારે હું મારી જે બેસ્ટ સલાહ જે મને લાગે કે વિદ્યાર્થી માટે આ જરૂરી છે હું આપતો જ રહું છું અને હું તમને પણ આ સમૂહમાં ચર્ચા કરું, જેથી કદાચ કોઈના મનમાં આ ડાઉટ હોય તો નીકળી જાય. સૌથી પહેલો જ પ્રશ્ન છે, શું છે? સંસ્કૃત કે હિન્દી? કેમાં જવું? હવે આમાં કે આમાં? તો મિત્રો સૌથી પહેલી એ જ તમને હું વાત કરીશ કે તમારે ડાયરેક્ટ કહું છું સંસ્કૃત વિષયને પસંદ કરવો જોઈએ. પ્રશ્ન નંબર 2 સીધો તમારા મનમાં આવશે, વાય? શા માટે? શા માટે સંસ્કૃત વિષય રાખવો જોઈએ, હિન્દી શા માટે નહીં? જો મિત્રો, હમણાં જ 10માના બોર્ડની પરીક્ષા પૂરી થઈ, એના રિઝલ્ટની રાહ છે. પેપર જોયા, 10માના બોર્ડના પેપર જોવા હું પણ ગયો હતો. તો એવરેજ અને તમે ભૂતકાળના ઇતિહાસના રિઝલ્ટ એના પરિણામને તમે ધ્યાનમાં રાખો તો પરિણામને જોતાં તમને આરામથી એ સમજાશે કે સંસ્કૃતની અંદર જે હોશિયાર વિદ્યાર્થીઓ છે તમારી જેવા, એ આરામથી 100માંથી 100 ગુણ મેળવી શકે છે. અને આ વખતે મેં પણ અને અમારા આખી ટીમ જે બધા અમે પેપર ચેક કરતા હતા, 100માંથી 100 વાળા ઘણા વિદ્યાર્થીઓ નીકળ્યા. જ્યારે હિન્દીની અંદર હાઈએસ્ટ, જે સર સાથે મારે વાત થઈ, હિન્દી અને સેન્ટર સંસ્કૃતનું સરખું જ હતું એક જ જગ્યાએ, હું ગાંધીનગર જિલ્લાની વાત કરું છું, તો હાઈએસ્ટ એમને 80માંથી 77 આપેલા છે. હવે જે બહુ સારું પેપર હોય એની વાત છે, રેર તો એ લાખે કદાચ એવા 10 જણા પણ નીકળે, એવું બની શકે. આપણા 10માનો જે એરિયો ગુજરાતનો છે એ પ્રમાણે જોઈએ તો 77 હાઈએસ્ટ, મતલબ કે એની શક્યતા ક્યારે 80 આઉટ ઓફ 80ની નથી. હિન્દીમાં ક્યારેય પણ તમને પૂરા ગુણ મળી શકે નહીં, કારણ કે ભાષાકીય ભૂલોના આધારે તમને ત્યાં અડધો કે 1 માર્ક કદાચ તમે આમ છાપી દો પ્રેસવાળાની જેમ, તો પણ તમારો છેવટે નિબંધમાં પણ અડધો માર્ક એ કાપે અને તમને પૂરા ગુણ ન આપે. 99 સુધી 98 સુધી પહોંચી શકો ખેંચીને, 100માંથી 100 ક્યારેય નહીં. જ્યારે તમને અહીંયા સંસ્કૃતની અંદર 100માંથી 100 આરામથી આવી શકે છે અને આ વખતે પરિણામ આવે ત્યારે પણ તમે આ વસ્તુ જોઈ લેજો. બીજી વસ્તુ, તમારા પીઆર લેવલને, આપણું પરિણામ કેમ બને છે? પર્સન્ટાઇલ. તો આ જે પર્સન્ટાઇલનું લેવલ છે પીઆર, તો પીઆરને પણ આપણે A1 ગ્રેડ મેળવવા માટે શું કરીએ છીએ? 99.99 પીઆર મેળવવા છે. તો આ પીઆર મેળવવા માટે આપણે 6 વિષય એટલે કે કેટલા ગુણ થયા? 600. હવે 600માંથી આપણે જો A1 ગ્રેડ, તો A1 ગ્રેડ મેળવવો હોય તો એના માટે આપણે કેટલા મેળવવા પડશે? 543 543 ગુણ તમે જ્યારે મેળવશો ત્યારે તમે A1 ગ્રેડની અંદર આવશો. અને A1 ગ્રેડ એટલે યુ આર ધ ફર્સ્ટ
ગુજરાતના ટોપર તમે થઈ જશો. હવે એના માટે તમારે જો કાઉન્ટિંગ કરવું હોય, તમારે કેલ્ક્યુલેશન કરવું હોય તો સરળ છે મિત્રો, કે તમારે 6 વિષય છે, દરેક વિષયના તમે 100 માર્ક લઈને ચાલો છો તો તમારે 600 માર્ક લેવાના. હવે 600માંથી 543 જ્યારે લેવાના હોય તો તમે કાઉન્ટ કરી શકો છો. એની અંદર વિષયોની ચર્ચા કરીએ તો તમારો ગુજરાતી વિષય, પછી મેથ સાયન્સ, ગણિત, વિજ્ઞાન, પછી આવી જાય એસએસ અને ઇંગ્લિશ. તો હવે આ 5 વિષયના માર્ક્સ તમને કેટલા આપી શકે? તમે કદાચ આમાં ફૂલ લઈ શકો, તમે બહુ હોશિયાર હોવ, લઈ શકો. સાયન્સમાં પણ શક્યતા રહી ફૂલ લેવાની, જ્યારે આ 3 વિષયોમાં ગુજરાતીમાં નેવર 100માંથી 100 નહીં આવે. રસ્વ, દીર્ઘ, પૂર્ણવિરામ, અલ્પવિરામ, ભાષાકીય ભૂલો, માથે મીંડું, આવું બધું જ તમને ક્યાંક ને ક્યાંક તમારો અડધો કે 1 માર્ક કાપી શકે. પછી રહી વાત અંગ્રેજી, શક્ય છે તમે આમાં પણ 100માંથી 100 લઈ શકો છો. એસએસમાં પણ ભૂતકાળની અંદર 100માંથી 100 આવેલા છે. તો હવે જ્યારે તમને 100માંથી 100ની જગ્યાએ તમારે આપણે તો 600માંથી 543 લેવા છે, તો 543 માટે આપણી પાસે ઘટે કેટલા માર્ક્સ? અહીંયા 600માંથી 543 મતલબ કે 57, બરાબર છે? 57 માર્ક આપણા મેક્સિમમ કપાવવા જોઈએ. 543થી નીચે જશું તો આપણે A2માં આવી જઈએ. તો 57 માર્ક મેક્સિમમ કપાવવાના હોય ત્યારે જો તમે અહીંયા સંસ્કૃત વિષય રાખો છો તો સંસ્કૃત વિષય એ શું કરશે? તમને 100માંથી 90+ આરામથી અપાવી શકશે. તમે જો એવરેજ વિદ્યાર્થી હો ને તો પણ, કારણ કે આપણી પાસે તૈયારી કરવા માટે એટલું સરસ મજાનું મટીરિયલથી લઈને આપણી પાસે એટલી બધી સરસ ટ્રિક્સ છે, ટિપ્સ છે, પદ્ધતિઓ છે. છોકરાઓ જે ડરતા હોય ને એ સંસ્કૃતની અંદર વ્યાકરણમાં ડરતા હોય. તો વ્યાકરણની અંદર તમે 16માંથી 16 પૂરેપૂરા ગુણ લઈ શકો, એનું પણ આપણી પાસે બહુ સરસ મજાનું પ્લાનિંગ છે. એ પ્લાનિંગ આપણે જ્યારે મળશું ત્યારે આગળ કરશું. અત્યારે ખાલી માત્ર ચર્ચા કરીએ હિન્દી કે સંસ્કૃત. તો હિન્દીની અંદર જો તમારી રુચિ છે તો તમે 90+ જઈ શકો, ચાન્સીસ રહે. હવે હિન્દી અને સંસ્કૃતમાં આપણે એવું વિચારતા હોય કે સંસ્કૃત તો થોડી અઘરી ભાષા છે, દેવભાષા છે. હિન્દી તો કહેતો આપણે થિયેટરમાં જોતા હોય, મૂવીઝ જોતા હોય, સિરિયલ્સ જોતા હોય, હિન્દી સાંભળતા હોય. તો જો મિત્રો ખાસ હિન્દી અને સંસ્કૃતની અંદર આટલો ફરક છે કે તમે હિન્દી છે ને એ જે થિયેટરમાં યુઝ કરો છો, જે વ્યવહારમાં યુઝ કરો છો, એ હિન્દી અને આપણા જે બુક્સની અંદર આપેલું છે, આ બે હિન્દી વચ્ચે બહુ જ અંતર છે મિત્રો. એ હિન્દી તમે જો 9માની અંદર વાંચ્યું હશે તો તમને આરામથી અંદાજ આવશે કે એની અંદર નિબંધો લખવાના, વિચાર વિસ્તાર, અર્થ વિસ્તાર, આ બધું જ પ્રોપર હિન્દી શુદ્ધ ભાષામાં કરવાનું હોય. હવે શુદ્ધ ભાષા આપણી પાસે છે નહીં, આપણે યુઝ કરીએ તો બાવા હિન્દીનો યુઝ કરીએ. તો એટલા માટે ક્યાંક ને ક્યાંક આપણા હિન્દીના માર્ક્સ કપાવવાની શક્યતા વધારે છે. જ્યારે સંસ્કૃતની અંદર બેનિફિટ કેવો છે કે સંસ્કૃતની અંદર મોસ્ટ ઓફ તમારે લખવાનું હોય છે ગુજરાતીમાં. વિચાર વિસ્તાર છે, ટિપ્પણી છે, આ 2-4 પોઈન્ટ્સ, પ્રશ્ન જવાબ છે, આ બધું ગુજરાતીમાં લખવાનું છે. તો ત્યારે શું થશે કે ગુજરાતીમાં તમે લખો છો તો હવે ભાઈ જે માણસ ગુજરાતી છે, જે સૂવે છે ગુજરાતીમાં, ઉઠે છે ગુજરાતીમાં, ખાઈ પીવે છે, રખડે છે, બધું ગુજરાતીમાં જ કરે છે, વિચારે છે ગુજરાતી. તો જ્યારે આપણે પોતે ગુજરાતી હોઈએ તો જે વિષયને વિચારવામાં હિન્દી માટે જે અઘરું મગજ ચલાવવું પડે એટલું જ સહેલું તમારે ગુજરાતીમાં થઈ જાય. તો આ એક ફાયદો. બીજું, તમારા માર્ક્સ જે ઘટતા છે એ તમને આરામથી સંસ્કૃત પૂરી આપે. કદાચ તમે મેથ્સ, સાયન્સ કે એસએસમાં ક્યાંક વધુ માર્કે ઉડ્યા. હમણાં જ 12th સાયન્સનું રિઝલ્ટ રિલીઝ થયું. એમાં મારા સ્કૂલની એક વિદ્યાર્થીનીએ ગાંધીનગરમાં ટોપ કર્યું છે, 650માંથી 600 માર્ક લઈ આવી છે. તો ત્યારે તમે એના રિઝલ્ટની અંદર એને ઇંગ્લિશમાં 85 સૌથી ઓછા માર્ક્સ છે અને એને સંસ્કૃતમાં 92 છે. મતલબ એને 600 માર્ક લાવવામાં સંસ્કૃતે પણ બહુ મોટો એવો એની પાસે ફાયદો કરાવી દીધો. તો આ જ વસ્તુ તમારી સાથે 10મામાં પણ બની શકે, રાઈટ? તો એટલા માટે સંસ્કૃત એ વધારે તમને માર્ક્સ, આપણે જો સ્વાર્થી બનવાનું છે, ચોખ્ખું કહું છું, તમને વધારે જે માર્ક્સ આપતું હોય એ વિષયને હંમેશા પસંદ કરવાનો. હવે રહી વાત એક ઓર પ્રશ્ન જે મને વિદ્યાર્થીઓ ઘણી વખત વારંવાર પૂછે છે કે સર, સંસ્કૃત અને હિન્દીમાં અમારે સરકારી નોકરીમાં તો હિન્દી પાસ જોઈએ. ચલો સમજીએ થોડુંક, આ ગણિતને પણ સમજીએ. સરકારી, હવે તમે સરકારી નોકરીમાં લાગો છો, ગવર્મેન્ટ જોબ.
તો ગવર્મેન્ટના એવા રૂલ્સ અને રેગ્યુલેશન પ્રમાણે કે ભાઈ તમારે હિન્દી પાસ કરવું પડે, ધોરણ 10ની અંદર તમારી પાસે હિન્દી જોઈએ. તો અમુક હોશિયાર વિદ્યાર્થીઓ જે 100માંથી 100 સંસ્કૃતમાં લાવી શકે છે એવા મિત્રો જ્યારે હિન્દી રાખે છે ત્યારે થોડુંક દુઃખ પણ થાય છે. શા માટે સમજાવું. જો મિત્રો, તમને સરકારી નોકરી ક્યારે મળશે? હજી તમે 10મામાં છો, તમારે હજી 2 વર્ષ 11-12 અને 3 વર્ષ કોલેજ, એટલે મતલબ તમારે 5 વર્ષ ભણવાનું છે. કોલેજ પછી તમે સરકારી નોકરી લેશો, અથવા 12મા પછી કદાચ તમારી બહુ સારી તૈયારી છે અને 12મા પછી જે તલાટી વગેરેની વર્ગ 3ની જે ભરતીઓ આવે છે તમે કદાચ એમાં પણ 12 પાસ થઈને જોડાવશો. હવે તમને ખબર છે અત્યારે લેટેસ્ટ બહુ ચાલે છે જમાનામાં કે 3000 તલાટીની જગ્યા અને સામે ફોર્મ કેટલા ભરાણા છે? 23 લાખ સમથિંગ ફોર્મ ભરાણા છે, બરાબર છે. તો 3000ની જગ્યા માટે તમે જ્યારે 23 લાખ 1 2 3 4 અને 5 આટલા બધા ફોર્મ ભરાણા છો, એની વચ્ચેથી તમે જ્યારે 23 લાખમાંથી 3000માં જો તમારું નામ આવે છે મેરિટમાં, મતલબ કે તમારી પાસે કેટલું બધું ટેલેન્ટ્સ અને મટીરિયલ જોશે અહીંયા પાસ થવા માટે, મેરિટમાં આવવા માટે. તો જો મિત્રો, તમે આ સમયમાં સરકારી નોકરી મેળવી શકો છો, મતલબ તમે બહુ હોશિયાર છો, તો જ આ વસ્તુ શક્ય છે. અને જો તમે બહુ હોશિયાર છો તો પછી તમારે હિન્દી છે એ નોકરીમાં લાગ્યાના 5 વર્ષ, જો નોકરીમાં લાગ્યા પછીના 5 વર્ષ છે, નોકરીમાં લાગવા માટે હિન્દી નથી જરૂરી, નોકરીમાં લાગ્યા પછી 5 વર્ષમાંથી, મતલબ કે 5 ટ્રાય થઈ, 5 પ્રયત્ન, તો 5 પ્રયત્નમાં તમારે હિન્દી પાસ કરવાનું. હવે જે વ્યક્તિ આરામથી સરકારી નોકરી જો આવી રીતે મેળવી શકતો હોય, 23 લાખમાંથી 3000ની અંદર આવી શકતો હોય, તો એની પાસે એટલું તો ટેલેન્ટ હશે કે આજથી 5 વર્ષ પછી જ્યારે તમે 10માની પરીક્ષા આપો છો, કોલેજ પાસ કરી લીધા પછી, તમારી પાસે સરકારી નોકરી મળી લીધા પછી તમે જ્યારે 10માનું હિન્દી પાસ કરવું, મિત્રો તમારા માટે રમત વાત છે. અને જે મારો વિડીયો જોવે છે અત્યારે એ બધામાંથી બધાને સરકારી નોકરી મળવાની નથી, આ સ્વાભાવિક છે. તમારી ઈચ્છા પણ નહીં હોય, ઘણાની ઈચ્છા ના હોય. તો એટલા માટે હિન્દીનું બર્ડન અત્યારે લેવા કરતાં તમે જ્યારે 5 વર્ષ પછી સરકારી પાસ કરી લો ને પછી હિન્દી આપો, રમત વાત છે, આરામથી પાસ થઈ જઈ શકો. અને 5 વર્ષ પછી કોને ખબર છે, નિયમ ફરી પણ જાય, જેમ સરકારે CCCમાં થોડી ઘણી રાહત આપી દીધી અમુક કોર્સમાં, તો હિન્દીમાંય મળી શકે ને દોસ્ત. તો માત્ર જે હોશિયાર વિદ્યાર્થીઓ છે જે ખાલી સરકારી માટે થઈને હિન્દી રાખે છે, એવી ભૂલ તમે અત્યારે ન કરો, બરાબર છે. તો આ એક તમારો ડાઉટ છે એ ખાસ મનમાંથી કાઢી નાખો કે ભાઈ હિન્દી છે એ સરકારી માટે જરૂરી છે અને એટલા માટે હું 10મામાં હિન્દી રાખું. ના, અત્યારે તમે સંસ્કૃત રાખો, કારણ કે આપણે 10માના રિઝલ્ટને A1+ કેટેગરીમાં લાવવું છે. તો તમે જો સંસ્કૃત રાખશો તો આ તમને ફાયદો થશે. બીજું, હવે આપણે ભણશું કઈ રીતે સંસ્કૃતની અંદર, તો એના માટે અલગ પદ્ધતિ, અલગ મેથડ છે અને અલગ એની આખી ટ્રિક્સ છે. એનો એક અલગ વિડીયો બનાવશું અથવા તમે જોડાશો તો એની ચર્ચા કરશું. તો હવે જો તમને આ બાબતનો કોઈ પ્રશ્ન હોય સંસ્કૃત કે હિન્દીનો, તો કોમેન્ટ સેક્શનની અંદર કોમેન્ટ કરો, જણાવો, તમારા મનના પ્રશ્નોનું સોલ્યુશન કરો. પણ જે પસંદ કરો છો એ સારું પસંદ કરો. હિન્દી ખરાબ છે એવું હું ક્યારેય પણ નથી કહેતો, હિન્દી પણ બહુ સારું જ છે. પણ આપણે 100માંથી 100 લાવવા માટે થઈ અને સંસ્કૃત તરફ જવાનું છે. અને સાથે સાથે સંસ્કૃતની અંદર પણ આપણો થોડો ઇતિહાસ જાણવા મળશે, આપણી દેવભાષા વિશે શીખવા મળશે. તો આવા ઘણા બધા બેનિફિટ્સ પણ છે. સંસ્કૃત દેવભાષા છે અને એના માટે આપણે ક્લાસ પણ જોડાશું, ઓનલાઈન પણ ઘરે બેઠા તમે મારી પાસે આનો અભ્યાસય કરી શકશો, બરાબર છે. તો સંસ્કૃત રાખવાથી અને મારા ભૂતકાળની અંદર એમની તૈયારીના આધારે એ વિદ્યાર્થીઓએ, હું ગર્વ સાથે કહીશ કે એવા છે ઘણા, નામ સહિત કહું છું, કોટેચા છે, જાની, હું બધાને થોડા સરનેમથી બોલાવું. તો આ બધા મિત્રોએ 100માંથી 100 લીધેલા છે. ઇંગ્લિશ મીડિયમ અલસો, ઇંગ્લિશ મીડિયમમાં જ પહેલાં હું ભણાવતો મિત્રો, તો ઇંગ્લિશ મીડિયમવાળા વિદ્યાર્થીઓએ પણ 100માંથી 100 મેળવેલા છે. તો ગુજરાતી મીડિયમને 100માંથી 100 મેળવવા કંઈ મોટી વાત નથી. તો આરામથી તમે આ વસ્તુ કરી શકો છો. તો માટે તમારા મનના ડાઉટને દૂર કરો. જો કોઈ ક્વેરી હોય તો કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરો, તમારા પ્રશ્નનું સોલ્યુશન કરશું. નીચે ડિસ્ક્રિપ્શનની અંદર પણ જે અમારી સાથે જોડાવા માટેની જે ડિટેલ્સ તમારે જોઈએ છે એ બધી એમાં મળી જશે. નંબર આપેલા હશે, કોન્ટેક્ટ કરો. પણ હંમેશા સુનો સબકી કરો મન કી, પણ એ નિર્ણય પણ બહુ સારો
અને સચોટ હોવો જોઈએ કે જે ભવિષ્યમાં આપણને અફસોસ ન કરાવે. તો ચલો મિત્રો, આ સાથે જ હું અહીંયા મારો વિડીયો પૂરો કરું છું. જો કોઈ ડાઉટ હોય તો જણાવજો. બાકી મળીએ છીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી બધાને આવજો. બાય બાય.